56 ભોગ નહીં પરંતુ કાળા અને ઉકાળા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ભારતના એકમાત્ર એવા ઠાકોરજી જે વર્ષે એકવાર પોતે મંદિરની બહાર આવીને લાખો ભક્તોને દર્શન આપે છે. પરંતુ આવું કેમ? શું તેની પાછળ કોઈ રહસ્ય છે? આમ તો દરેક ભક્ત ભગવાનના દર્શન કરવા મંદિર સુધી જાય છે, પરંતુ ભગવાન જગન્નાથને જગતના નાથ કહેવાય છે. સમગ્ર બ્રહ્માંડના સ્વામી. He is the Lord of the universe. How can we accept? If he Lord of the universe, the whole universe should be able to go and take his darshan. But લોકમાન્યતા અનુસાર only the Sanatanis are let into the temple due to some reason. So Jagannath said, okay, all right, Sanatanis, come and see me, and for the rest I'll come out and see you. તેથી જ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી મંદિરની બહાર આવીને સૌને દર્શન આપે છે. પણ હવે મનમાં એક પ્રશ્ન થાય કે ભગવાન જગન્નાથનું સ્વરૂપ આવું અધૂરું કેમ છે? હાથ પગ સંપૂર્ણ કેમ નથી? કંદ પુરાણ અને પૌરાણિક કથાઓ મુજબ રાજા ઇન્દ્રદ્યુમન ભગવાન વિષ્ણુના નીલમાધવ સ્વરૂપ દર્શન કરવા ઈચ્છતા હતા. ભગવાને તેમને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે સમુદ્ર કિનારે એક દિવ્ય લાકડું જેને દારૂ બ્રહ્મ કહેવાય છે તે મળશે, તેમાંથી મારી મૂર્તિ બનાવજો. દારૂ બ્રહ્મ લોકમાન્યતા અનુસાર શ્રી દ્વારિકાધીશનું જીવંત હૃદય. ત્યારબાદ દેવશિલ્પી વિશ્વકર્મા વૃદ્ધ સુથારના વેશમાં આવ્યા. તેમણે શરત મૂકી કે જ્યાં સુધી હું કામ પૂર્ણ ન કરું ત્યાં સુધી કોઈ દરવાજો ખોલશે નહીં. પરંતુ ઘણા દિવસો સુધી કોઈ અવાજ ના આવતા રાજા અને રાણીએ દરવાજો ખોલી દીધો. વિશ્વકર્મા ગાયબ થઈ ગયા અને મૂર્તિ અધૂરી રહી ગઈ. લોકમાન્યતા મુજબ ભગવાને આ જ સ્વરૂપ સ્વીકાર કર્યું અને આજે આપણે તેમને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા સ્વરૂપે પૂજીએ છીએ. ત્યારબાદ દર 12 થી 19 વર્ષે નવકલેવરની પરંપરા થાય છે. નવા લાકડાની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને જૂની મૂર્તિમાંથી એક પવિત્ર તત્વ, લોકમાન્યતા મુજબ દારૂ બ્રહ્મ, ગુપ્ત વિધિ દ્વારા નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. આ સમયે મૂર્તિના દ્વાર બંધ રહે છે અને માત્ર પસંદ કરેલા સેવાયતો જ હાજર રહે છે. તે પવિત્ર તત્વનું સાચું સ્વરૂપ છે આજે પણ જાહેર કરવામાં આવ્યું નથી. રથયાત્રા પહેલા સ્નાન પૂર્ણિમા પર ભગવાનને 108 કળશથી અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ અનાસરા દરમિયાન લગભગ 15 દિવસ સુધી જાહેર દર્શન આપતા નથી, કારણ ભગવાન અસ્વસ્થ એટલે કે બીમાર હોય છે. તે દરમિયાન લોકમાન્યતા અનુસાર વૈદ્ય દ્વારા તેમના ઉપચાર થાય છે અને 56 ભોગ નહીં પરંતુ કાળા અને ઉકાળા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ સ્વસ્થ થતા પછી નેત્રોત્સવ અને નવયૌવન દર્શન થાય છે અને ત્યાર પછી ભવ્ય રથયાત્રાની શરૂઆત થાય છે. જગન્નાથ મંદિર વિશે બીજી પણ લોકપ્રિય માન્યતાઓ છે, જેમાં એકની ઉપર એક 7 હાંડીનો મહાપ્રસાદ અને સૌથી ઉપરની હાંડીનો પ્રસાદ પહેલા બને છે. મંદિરની ધજા દરરોજ બદલવામાં આવે છે. લોકમાન્યતા એવી છે કે ધજા ન બદલાય તો અશુભ માનવામાં આવે છે. તેમજ શિખર પરની ધજા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે એવી લોકપ્રિય માન્યતા પણ છે, જો કે એનો વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી. એટલે કે પરંપરા અને રહસ્યનું